હાલો મિત્રો, આજે અમે આવી ગયા બલાડદેવના મંદિરે પગપાળા. તો અહીંયા આવીને અમે દર્શન કર્યા છે. જોઈ જુઓ, આ છે મા બલાડનું મંદિર. ભેરાઈ ખારામાં આવેલું છે. આવી રીતે કાંક છે, જોઈ જુઓ. જય મા બલાડદેવ ભગવતી માં, જય ભેળિયાવાળી માં. આવી રીતે કાંક મંદિર આવેલું છે. જુઓ, અહીંયા તમે દર્શન કરવા આવો એટલે કાંઈ ઘટે નહીં એવો નજારો છે. દરિયાકાંઠે દરિયો થોડોક આગળ છે આવેલું છે. મસ્ત મજાનો પવન આવે, વાતાવરણ ખૂબ સરસ. આવી રીતે કાંક મંદિર છે, જોઈ જુઓ. આવી રીતે આ મંદિરનો કાંક નજારો લુક છે, કાંઈ ઘટે. જય માતાજી. જુઓ, અહીંયા માતાજીનું મંદિર પણ અંદર આવેલું છે. ઝૂમ કરીને આજે તમને બતાવી દઉં. આવી રીતે કાંક ભક્તો પણ અહીં દર્શન કરવા આવે છે. જો મિત્રો, આવી રીતે કાંક મંદિર છે ને, હું પણ તમને દર્શન કરાવું છું. તમને જો આવી રીતે આવેલું છે મંદિર, બલાડ માતાનું મંદિર છે. જો મિત્રો, વિડીયોમાં બનાવી રહેજો ને વિડીયો પૂરો જોજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો મિત્રો. તો હું આવા મંદિરના વિડીયો તમને બનાવતો રહે ને બતાવતો રહે. આવી રીતે કાંક સરસ મજાનું લોકેશન છે. જો, એક મામાદેવનું મંદિર પણ આવેલું છે અહીંયા. એ પણ તમને હું બતાવી દઉં. કેમ છે મિત્રો? જો મિત્રો, અમે આવી ગયા છીએ મામાદેવના મંદિરે. જો, જય પુતળા દાદા, જય મામાદેવ. અને મામાદેવના દર્શન તમને કરાવું. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો થોડોક લાંબો થઈ જાય પણ મજા આવશે. તો જય મામાદેવ. જોઈ જાઓ, દર્શન કરી લો. જય મામાદેવ, જય પુતળા દાદા. આવી રીતે કાંઈક નજારો છે.